टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો રાજ્યમાં હાલ અનેક વિસ્તારોમાં ખૂબ જ ઠંડી પડી રહી છે, પણ આગામી સમયમાં ઠંડીની સ્થિતિ કેવી રહેવાની છે એને લઈને અંબાલાલ પટેલે શું આગાહી કરી છે એ પણ જાણી લઈએ। ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થઈ રહી છે, જેની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ઠંડીમાં વધારો જોવા મળ્યો છે। રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, તો દિવસભર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। ત્યારે રાજ્યમાં આગામી સમયમાં હવામાન કેવું રહેશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ આવી ચૂકી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં, મહેસાણા, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન કોઈ ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે છે અને ઘણા ભાગોમાં 10 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચું જવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં પણ 15 ડિગ્રી સેલ્સિયસ કે લગભગ 13 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ ઠંડી રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ કે 14 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે। અમરેલીના ભાગોમાં પણ ઠંડીની શક્યતા રહેશે। તારીખ 16 થી 22માં વાદળવાયુ આવે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં છાંટાછૂટી થઈ શકવાની શક્યતા રહેશે। એટલે અત્યારે કોઈક આછા વાદળા ક્યાંક આવશે। 16 થી 22 તારીખમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને ન્યૂનતમ તાપમાન ભિન્ન ભાગોમાં ઘટવાની શક્યતા રહેશે। એટલે જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું કેટલાક ભાગમાં જણાશે। તારીખ 23 ડિસેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં કદાચ મધ્યમ કક્ષાના 25 વિક્ષોભ આવે અને ગાત્રો સિઝનની ઠંડી પડવાની શક્યતા રહે અને જાન્યુઆરી પર ગાત્રો સિઝનની ઠંડી પડવાની શક્યતા રહેશે। એટલે આ ઠંડી જે છે એ લગભગ 22-23 ડિસેમ્બરથી પુનઃ ઠંડી પડવાની શક્યતા ગણી શકાય।